ભાજપ બિલકુલ હું તો એમ માનું છું કે નિષ્ફળ ગઈ છે. આના કરતા તો જે પેલા રજવાડા હતા ને એ બહુ સારા હતા. એમ અત્યારે ભ્રષ્ટાચાર એટલો થઈ ગયો, પબ્લિક કઈ માગવા જાય તો એને લાઠીચાર્જ થાય છે, કોઈ સામે કઈ પૂછાતું નથી. જે કઈ દાર દબાવથી જ કઈ કાર્ય કોઈ ભાજપ સરકાર કરી રહી છે. તો એક વાત એ પણ છે કે તો આટલા બધા વર્ષોથી એક હતું શાસન આ જ જનતાએ આપ્યું છે, મત તો આપ્યો જ હશે, ત્યારે જ સત્તા મળી છે. તો તમને શું લાગે છે કે ખરા અર્થમાં એની પાછળનું કારણ શું, એકને એક પાર્ટીને ચૂંટવા પાછળનું કારણ? એની પાછળનું કારણ ભાજપ સરકાર રહી ને એ બહુ ગેમ્બલર બુદ્ધિજીવી છે. ભાજપ સરકારની અંદર જે કઈ માથા પડ્યા એને જ આ બે વિભાગ કર્યા છે, કોંગ્રેસ અને આમ આદમી. મતનું વિભાજન થાય અને એને સીધા ફાયદો થાય, એને જ આ બધું ઊભું કર્યું છે. ભાજપ પાર્ટીનું જ આ ઊભું કરેલું છે. એટલે પબ્લિક પીછાણા રાખે અને એ બધા યસ કરે, નેતાઓ બધા યસ કરે અને પબ્લિક ભલે પીસાય. પબ્લિકનો કોઈ ભાવ પૂછતું નથી. કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે પછી રાજ્ય સરકારના કોઈ પણ હોય, મુખ્યમંત્રી હોય, આમ જનતાનો કોઈ ભાવ પૂછતું નથી.